માર્કેટના એક વ્યૂ સાથે શરૂઆત કરીશું ગૌરંગજી, કારણ કે જે રીતે હવે વેસ્ટ એશિયામાં શાંતિની આશા વધી, ફરી ટ્રમ્પ તરફથી નિવેદન ઇઝરાયલ લેબનાન વચ્ચે 10 દિવસના સીઝ ફાયરનું અનાઉન્સમેન્ટ થયું છે અને ઈરાન પોતાનું એનરિચ યુરેનિયમ સોંપવા માટે પણ તૈયાર છે. આ બધી અપડેટ છે. સાથે જ સોની નીચે બ્રેન્ટના જે લેવલ્સ આપણને બનતા જોઈ રહ્યા છે અને આપણા બજાર માટે અર્નિંગ્સ જે આપણે સ્ટોક્સ પર કંપની ઉપર ચર્ચા કરીશું, પરંતુ ભારતીય બજારને આ વચ્ચે આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આભાર ચાંદની, આપનો મંચ પર આમંત્રિત કરવા માટે. સીએનબીસી બજારના દર્શકોને આપ સૌને સાદર પ્રણામ અને શુભ પ્રભાત મારી તરફથી. એક નાનું ડિસ્ક્લોઝર પહેલા આપી દઈએ કે જે બી રોકાણ લાયક રણનીતિ આજે સવારે આ કાર્યક્રમના આપની સમક્ષ રાખશું ચાંદની, એ પાયાના મતે છે લાંબા ગાળા માટે અમારી ફંડામેન્ટલ રિસર્ચ ટીમ તરફથી. આમાં અમારી કંપની જીઓજીત અથવા મારું કોઈ બી પ્રકારનું વ્યક્તિગત રોકાણ નથી, કોઈ જાતનો વિત્તીય લાભ નથી મળતો, કોઈ જાતનો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે મતભેદ બી નથી. પણ આ સ્તર પર ભલામણ અમે અમારા ક્લાયન્ટને કરીએ છીએ, એટલે શક્ય છે કે એમનું રોકાણ હોય. તો ચાની જો છેલ્લા 7 અઠવાડિયાથી જ્યારથી 28મી ફેબ્રુઆરી 2026 થી આ આક્રમણ ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર કર્યું અને જવાબી હમલો કહેવાય કે જે બી તમે કહો, એ ઈરાને ખાડી દેશો પર કર્યો. જાનનું તો નુકસાન થયું જ છે, પણ એની સાથે જ જે સુવિધાઓ છે એનું પણ નુકસાન થયું છે. અને ત્યારબાદ મારા ખ્યાલથી છેલ્લા 2 અઠવાડિયાથી આપણે એક શાંતિ પ્રસ્તાવ અથવા તો આ યુદ્ધમાં વિરામ લાવવાનો પ્રયાસ અલગ અલગ સ્તર પર થયા છે. ભેટ બી થઈ છે, પણ કોઈ નિષ્કર્ષ નિર્ણાયક રીતે આવ્યું નથી સામે. અને આ બીજો પ્રયાસ છે. અને છેલ્લા 2 દિવસથી જે ટિપ્પણીઓ બધા જ પક્ષ તરફથી આપણે સાંભળી રહ્યા છે, કદાચ આશા અને અપેક્ષા થોડી વધારે વધી ગઈ છે કે શક્ય છે કે આની ઉપર જમીની સ્તર પર અમલમાં મૂકવામાં આવે છે. પણ આપણે વિશ્વાસ ત્યારે કરશું જ્યારે જે બી સમજોતો થવાનો છે અથવા તો જે બી ડોક્યુમેન્ટ્સ, અગ્રીમેન્ટ્સ, ડોસિયર્સ જે બી સાઇન કરવાના છે એની ઉપર સહી સિક્કા અને મોહર લાગી જાય અને વાસ્તવિકતામાં આપણી સમક્ષ આવે ત્યારે આપણે ભરોસો કરી શકીએ. આ ટિપ્પણી હું એટલા માટે કરું છું કારણ કે ઘણી બધી પરિસ્થિતિઓમાં અને ઘણી બધી વાર અમેરિકાના જે બુદ્ધિમાની જીવ રાષ્ટ્રપતિ ટ્રમ્પ છે એમને ટિપ્પણીઓ અનેક કરી છે, પણ પછી એ પ્રખ્યાત છે પોતાની જ વાત પર પાછા ફરી જવા માટે. એટલે આશા કરીએ. અને હવે જે રીતના પહેલા ઈરાન તરફથી પ્રતિબંધ હતો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં, જે કે સમુદ્રી યાતાયાત માર્ગ છે, મુખ્ય યાતાયાત માર્ગ છે ખાસ કરીને આપણા દેશ માટે, અને હવે અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો છે. એટલે આ પરિસ્થિતિ અનિવાર્ય બિલકુલ નથી, માત્ર આપણા દેશને નહીં, ભારત દેશને નહીં, પણ ઘણા બધા દેશોને આની કઠિનાઈનો સામનો કરવા પડ્યો છે. ઘણી મુશ્કેલ ઊભી થઈ જાય છે. એટલે અને આજે પાછો શુક્રવાર છે ચાંદની, એટલે આશા અને આવનારા 2 કે 3 દિવસ, એટલે કે આજે શુક્રવાર, કાલે શનિવાર અને પછી રવિવાર, આ 3 દિવસમાં જો નિર્ણાયક રીતે કોઈ નિષ્કર્ષ નીકળીને આવે અને વિરામમાં મૂકવામાં આવે આ પરિસ્થિતિ, તો મારા ખ્યાલથી આ જગતની બધી જ અર્થવ્યવસ્થા અને શેર બજારો કદાચ રાહતની શ્વાસ લેશે, વિલ બ્રીથ અ સાઇન ઓફ રિલીફ. બીજી પછી પરિસ્થિતિ એ છે ચાંદની કે જે બી નુકસાન થયું છે, હવે જાનને જે નુકસાન થયું છે એને તો ભરપાઈ થશે નહીં, પણ જે બી ફેસિલિટીઝને નુકસાન થયું છે, જે બી ઢાંચાઓને નુકસાન થયું છે, પછી એ ગેસ ફેસિલિટીઝ હોય, ક્રૂડ ઓઇલ ફેસિલિટીઝ હોય, અથવા તો કોઈ બી દેશમાં જે બી નુકસાન થયું છે એને વળી પાછું કામકાજમાં લાવવા માટે ઘણો સમય લાગશે, કારણ કે નુકસાન બહુ જ મોટા પાયે થયું છે. હજુ તો નિર્ણાયક રીતે આપણે જાંચ બી નથી કરી શક્યા કે કેટલું નુકસાન થયું છે ને કેટલો સમય લાગશે. એટલે એવું નથી કે જો આ શાંતિ પ્રસ્તાવ પાર થઈ જાય તો 1-2 અઠવાડિયામાં કાચા તેલ અને નેચરલ ગેસના ભાવ નીચે આવી જશે, કારણ કે આ બધી વ્યવસ્થાને વળી પાછી કામકાજમાં લાવવા માટે ઘણો સમય લાગશે. આ દરમિયાનમાં આપણા બજારે મારા ખ્યાલથી બહુ જ સક્ષમ રીતે મેચ્યોરિટી બતાવી છે. 22,100, 22,200 ના મારા ખ્યાલથી હાલમાં જ નીચલા સ્તર બનેલા નિફ્ટી સ્પોટની હું વાત કરું છું. અને ત્યારથી આપણે જોયું, ગઈકાલે બી જોયું અને છેલ્લા 2-3 દિવસથી જોયું કે રિકવરી સારી એવી થઈ છે. સેન્સેક્સ, નિફ્ટી, મિડ કેપ, સ્મોલ કેપ ક્ષેત્રના આધાર પર જે બી સૂચકાંક છે
ચોથા ત્રૈમાસિકના પરિણામ તમે વાત કરી તો મારું અનુમાન છે ચાંદી કે કદાચ જો થોડી ઘણી સૂર્યની કિરણો ચોથા ત્રૈમાસિકના પરિણામ પર પડે ગયા નાણાકીય વર્ષમાં તો થોડી સહાનુભૂતિ વધારે પડતી થશે રિકવરીમાં. પણ એકદમથી રિકવરી નહીં આવે. આપણે દાયરાબંધ કારોબાર કરશું. વચ્ચે વચ્ચે તમને કદાચ જે બી લોકોએ કારોબાર કર્યો હશે ટૂંકાથી મધ્યમ ગાળામાં એ લોકો નફો બાંધવા માટે બી આવશે. એના કારણે કદાચ નીચલી સપાટી જેવી બી જોવા મળે, જેમ કે આપણે ગઈકાલે જોઈ છે. પણ લાંબા ગાળાના જો તમે રોકાણકાર હો તો મારા ખ્યાલથી મેં ઘણી વાર કીધું છે અને મેં એ બી એક ડિસ્ક્લેમર આપી દીધેલું છેલ્લા 6 થી 7 અઠવાડિયામાં આપણા ચેનલ સીએનબીસી બજાર પર ચાંદની અને સહયોગી ચેનલ પર કે મેં મારી એસઆઈપી બંધ નથી કરી. અને મારી નમ્ર વિનંતી એ હતી દર્શક મિત્રોને, રોકાણકારોને, કે તમારું રોકાણ બંધ નહીં કરો. આ પરિસ્થિતિનો નિર્ણાયક તરીકે ઉકેલ આવશે. ખાલી આપણને એ ખબર નથી કે કયા દિવસે અને કઈ પરિસ્થિતિમાં આવશે, પણ જ્યારે બી આવશે ત્યારે રિકવરી તમને સારી એવી જોવા મળશે. ચોમાસાને લઈને થોડી ઘણી ચિંતા છે. મેઘરાજના આશીર્વાદ આ વર્ષે કદાચ થોડા ઘણા ઓછા રહેશે આપણા દેશની ઉપર, એવો એક પૂર્ણ અનુમાન છે મોસમ વિભાગથી અને સ્કાયમેટથી. પણ એ પરિસ્થિતિમાં બી બદલાવ થઈ શકે છે આગળ જતા. આપણે એક આશા લઈને આગળ વધીએ તો વધઘટ રહેશે બજારમાં ચાંદની. પણ લાંબા ગાળાના રોકાણકારોને વળી પાછું હું નમ્ર વિનંતી કરીશ કે રોકાણ તમારું ચાલુ રાખો. તમે જો બજારની પરિસ્થિતિ સમજ શકતા હો અને તમારી પાસે જોખમ ઝેલવાની ક્ષમતા હોય તો સીધે બજારમાં રોકાણ કરો. અથવા તો મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી એક બહુ જ સારું માધ્યમ છે જેનો પ્રયોગ હું પોતે કરી રહ્યો છું, કારણ કે મારી પાસે સીધે બજારમાં રોકાણ કરવા માટે ઘણા બધા પ્રતિબંધ છે. એટલે હું પોતે એસઆઈપી ના માધ્યમથી રોકાણ કરું છું અને તમારું રોકાણ ચાલુ રાખો. એમએફ એસઆઈપી અને સાથે તમારું રોકાણ લાંબા ગાળાનું જાળવી રાખો અને એક સારી તક પણ આ બજારમાં લેવી જોઈએ.